ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટર માટે આપણે કણોના તંત્રના રેખીય વેગમાનો જોઈ ગયા, એના સંરક્ષણનો નિયમ જોઈ ગયા. ત્યાર પછી સદિશો માટેના સદિશ ગુણાકાર આપણે જોઈ ગયા કે સદિશ ગુણાકાર કોને કહેવાય, એના ગુણધર્મો કયા પ્રકારના મળે, અને બે સદિશોનો કાર્ટેશિય ઘટકના સ્વરૂપમાં મારે સદિશ ગુણાકાર શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય આપણે જોઈએ. હવે જોઈએ કે દ્રઢ પદાર્થ જ્યારે ચાકગતિ કરતો હોય તો એ પદાર્થની ગતિ દરમિયાન એના કોણીય વેગ અને રેખીય વેગ કે એમની વચ્ચેના સંબંધો કયા પ્રકારે મળે. તો અહીંયા જુઓ કે આપણે જે વાત કરીશું એ માત્ર સ્થિર ભ્રમણાક્ષના જ કિસ્સા જોઈશું. તો સ્થિર ભ્રમણાક્ષ માટે ચલો એની માટે જોઈએ તો આ કોઈ એક દ્રઢ પદાર્થ, માનો કે આવો કોઈ એક દ્રઢ પદાર્થ છે, એ આ કોઈ એક z અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. આને હું y અક્ષ લઉં, અહીંયાથી લંબરૂપે બહાર આવતી દિશા એટલે x અક્ષ લઉં. હવે ચાકગતિની વ્યાખ્યા પ્રમાણે પદાર્થ ચાકગતિ કરે ત્યારે એના કણો એ જુદી જુદી ત્રિજ્યાના વર્તુળ માર્ગો પર ગતિ કરતા હોય તો માની લો કે આ પદાર્થનું કોઈ એક કણ એ આ રીતે આવા વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે છે, એટલે આ પદાર્થના કણના વર્તુળ માર્ગ આપણે અહીંયા આગળ વિચારીએ તો આ કણનો વર્તુળ માર્ગ છે. એટલે આ પદાર્થના કોઈ એક કણનો વર્તુળ માર્ગ. હવે એ વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે ત્યારે ઉગમ બિંદુને અનુલક્ષીને આ કોઈ એક સમયે P બિંદુ પાસે કણ વિચારીએ તો P નો O ને અનુલક્ષીને સ્થાન સદિશ આપણે આ લઈએ. એટલે હવે હું આમ કહી શકું કે આ t બરાબર એટલે t1 બરાબર 0 સમય અથવા તો આને t સમય લો, એટલે કે અહીંયા આગળ એમ કહેવાય કે આ t1 બરાબર t સમયે P બિંદુ પાસે એ પદાર્થના કણ. તો હવે જુઓ કે આ ઉગમ બિંદુ અને P ને જોડતી રેખા, આ સંદર્ભ રેખા y અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં જે ખૂણો બનાવે એ ખૂણો થીટા ને આ y અક્ષને અનુલક્ષીને આ P નું કોણીય સ્થાન કહેવાય. અને પરિણામ એમ કહેવાય કે આ P પાસે કણનું કોણીય સ્થાન એને હું થીટા કહું. ચાલો કણ વર્તુળ ગતિ કરે છે એટલે બીજા કોઈ સમયે કણ P થી ગતિ કરીને બીજા કોઈ બિંદુ પર આવે એટલે કે t2 બરાબર t plus delta t કહું. ચલો આ સમયે કણ P પરથી ગતિ કરીને Q પર આવી જાય. ચલો Q પર આવે એટલે હવે અહીંયા Q પાસે એનો સ્થાન સદિશ લો, ત્યાં એનું કોણીય સ્થાન લો. તો હું આમ કહી શકું કે હવે t2 બરાબર t plus delta t સમયે એક કણનું Q બિંદુ પાસે કોણીય સ્થાન, ત્યારે કોણીય સ્થાનનું થીટા પ્લસ ડેલ્ટા થીટા. એનો અર્થ એ કે y અક્ષ સાથે આ આખો જે ખૂણો બને છે એ ખૂણો
થીટા પ્લસ ડેલ્ટા થીટા. પરિણામે તમે કહી શકો કે માટે T2 માઈનસ T1, હવે જો T2 માઈનસ T1 લો તો T પ્લસ ડેલ્ટા T માઈનસ T એટલે કે આ તફાવત ડેલ્ટા T સમય મળે. અને ડેલ્ટા T સમયમાં એક કણના કોણીય સ્થાનનો ફેરફાર ચલો એનો અંતિમ કોણીય સ્થાન કેટલું છે? થીટા પ્લસ ડેલ્ટા થીટા. પ્રારંભિક કોણીય સ્થાન કેટલું હતું? થીટા. એટલે કોણીય સ્થાનનો ફેરફાર એટલે ડેલ્ટા થીટા મળે. હવે જો આના ડેલ્ટા ટી સમયમાં કોણીય સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા થીટા મળે તો એકમ સમયમાં થતો સ્થાનનો ફેરફાર એટલે એ મને એનું કોણીય સ્થાનમાં થતો ફેરફાર એકમ સમયમાં લઉં એટલે એ મને એની સરેરાશ કોણીય ઝડપ આપે. અને માટે હું કહી શકું કે આથી એકમ સમયમાં એક કણના કોણીય સ્થાન એનો ફેરફાર એટલે મને ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી આપ્યો. તો વ્યાખ્યા પ્રમાણે જોઈએ એકમ સમયમાં થતો કોણીય સ્થાનનો ફેરફાર કણની એટલે કે પદાર્થની સરેરાશ કોણીય ઝડપ આપે. જે રીતે આપણે રેખીય ગતિમાં જોતા હતા કે એકમ સમયમાં રેખીય સ્થાનમાં થતો ફેરફાર એટલે રેખીય ઝડપ મળે, એમાં કોણીય સ્થાનમાં થતો ફેરફાર એ કોણીય ઝડપ મળે. અને માટે આની સરેરાશ કોણીય ઝડપ એટલે પદાર્થની સરેરાશ કોણીય ઝડપ એટલે સરેરાશ કોણીય ઝડપને સરેરાશ ઓમેગા કહો. ક્યાંક તમને ઓમેગા ઉપર એક લીધો એટલે કે ઓમેગા 12 પણ લખશે એટલે એના બરાબર હું આમ લખી શકું ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. આ મને સરેરાશ કોણીય ઝડપ મળે. હવે જો આમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે ડેલ્ટા ટી નું લક્ષ 0 હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય તો આપણને તત્ક્ષણિક અથવા તો તત્કાલીન કોણીય ઝડપ મળે. અને એ કોણીય ઝડપ ઓમેગા બરાબર ડી થીટા અપોન ડીટી એટલે આ રીતે આ તત્ક્ષણિક કોણીય ઝડપ આપણે લઈ શકીએ. હવે જો આ કોણીય ઝડપને બદલે આ સમીકરણને સદિશ સ્વરૂપે દર્શાવું તો એ મને તત્કાલીન કોણીય વેગ આપે. એટલે કે સમીકરણ 1 ને સદિશ સ્વરૂપે લઈએ તે તત્ક્ષણિક કોણીય વેગ દર્શાવે. અને માટેનો તત્ક્ષણિક કોણીય વેગ ઓમેગા 12 બરાબર ડી થીટા 12 અપોન ડીટી.
આમાં એનો તત્ક્ષણિક કોણીય વેગ હોય. ચલો કોણીય વેગનો એકમ લો તો આનો એકમ કોણીય સ્થાનાંતર એટલે રેડિયન, સમય એટલે સેકન્ડ એટલે રેડિયન પર સેકન્ડ લેવાય, અથવા ઘણી વખત તમને એ એકમ પરિભ્રમણ પર સેકન્ડ પણ અપાશે. અને અહીંયા યાદ રાખવાનું કે એક પરિભ્રમણ બરાબર 2π રેડિયનનું કોણીય સ્થાનાંતર થાય. એટલે તમારે પરિભ્રમણ પર સેકન્ડમાંથી જો રેડિયન પર સેકન્ડમાં રૂપાંતરણ કરવું હોય તો એને 2π વડે ગુણી નાખવાનું. હવે જ્યારે સદિશ છે તો એની દિશા લઈએ તો ઓમેગાની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમ વડે મળે. અને એ નિયમ પ્રમાણે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં તે ભ્રમણાક્ષને સમાંતર હોય. હવે નિયમ મારે જો જોવો હોય તો આ કોણીય વેગની દિશા માટે આપણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ કંઈક આ રીતે આપી શકીએ કે અહીંયા હું નિયમની વાત કરું તો નિયમ શું કહે છે કે જમણા હાથના સ્ક્રૂને પદાર્થના ની ભ્રમણાક્ષને સમાંતર ગોઠવવાનો. એટલે ભ્રમણાક્ષને સમાંતર ગોઠવીને પદાર્થના પરિભ્રમણની દિશામાં સ્ક્રૂને ફેરવવાથી તે જે દિશામાં આગળ વધે તે દિશા તેના કોણીય વેગની એટલે કે પદાર્થના કોણીય વેગની દિશા દર્શાવે છે. એટલે આ રીતે આપણે જમણા હાથના સ્ક્રૂને આ ભ્રમણાક્ષ એટલે કે z અક્ષને સમાંતર ગોઠવવાનું. હવે પદાર્થ આમ વિષમઘડી ફરતો હોય તો સ્ક્રૂને વિષમઘડી ફેરવવાનો, અને વિષમઘડી ફેરવીએ તો એ સ્ક્રૂ અહીંયાથી આમ ઉપરની તરફ બહાર નીકળે એટલે ઉપરની તરફ જતી એ ભ્રમણાક્ષને સમાંતર જે દિશા મળે એ કોણીય વેગની દિશા દર્શાવે. એટલે આ મને પદાર્થના કોણીય વેગ માટેની વાત મળે. હવે જો કે આ પદાર્થનો રેખીય વેગ કેવી રીતે મળે. ચાલો રેખીય વેગનો વિચાર કરો તો અહીંયા તમે જોઈ શકો કે t1 સમયે કણ ક્યાં હતું p બિંદુ પર, અને t2 સમયે એ કણ ક્યાં જાય છે q બિંદુ પર. એટલે t1 t2 t1 એટલા સમયમાં કણનું જો રેખીય સ્થાનમાં થતો ફેરફાર એટલે કે એને કાપેલું રેખીય અંતર મારે જોઈતું હોય તો આ ચાપ pq જેટલું મળે. એટલે કે હું અહીંયા કહી શકું કે આ t2 t1 બરાબર ડેલ્ટા t સમયમાં એ કણે કાપેલ રેખીય અંતર
બરાબર શું મળે મને? ચાપ PQ. અને માટે લખી શકાય કે કણની સરેરાશ રેખીય ઝડપ ચાલો એને સરેરાશ V લો તો એ ચાપ PQ આપણ સમય ડેલ્ટા T મળે. તો અહીંયા આગળ ચાપ બરાબર તો ત્રિજ્યા ગુણ્યા ખૂણો. અને માટે કહી શકાય કે ચાપ PQ. ચલો એ ચાપ માટે ત્રિજ્યા લઈએ તો કર્ણના વર્તુળ માર્ગની ત્રિજ્યા r મળે અને P થી Q વચ્ચે જઈએ તો ખૂણામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા થીટા મળે. એટલે ચાપ PQ ની કિંમત મને મળે r ડેલ્ટા થીટા. યાદ રાખજો આ ગુણાકારની નિશાની છે, પેલા સદિશ ગુણાકારની ક્રોસ ગુણાકારની નિશાની નથી. અને માટે લખી શકાય કે સરેરાશ રેખીય ઝડપ બરાબર r ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t. પણ આપેલા કર્ણના વર્તુળ માર્ગની ત્રિજ્યા અચળો એટલે r અચળ રહે તો ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t લો તો એ મને સરેરાશ કોણીય ઝડપ આપે. એટલે આ રીતે સરેરાશ રેખીય ઝડપ બરાબર એક કર્ણના વર્તુળ માર્ગની ત્રિજ્યા ગુણ્યા એની સરેરાશ કોણીય ઝડપ મળે. હવે અહીંયા જો આપણી પાસે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય તો આપણને તાત્ક્ષણિક રેખીય ઝડપ મળે. તો આ રીતે તાત્ક્ષણિક રેખીય ઝડપ મેળવી શકાય. અને તાત્ક્ષણિક રેખીય ઝડપ બરાબર હું અહીંયા શું લખી શકું કે લિમિટ r ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t જ્યાં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે b ઇક્વલ ટુ r d થીટા બાય dt અથવા r ઓમેગા. એટલે આ રીતે મને આ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ મળે. એટલે આ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ થાય માટે આ પદાર્થ ચાકગતિના કિસ્સામાં v = r ઓમેગા એ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ થાય. જો આને સદિશ સ્વરૂપે લખીએ તો હું આ રીતે લખી શકું v = r ક્રોસ ઓમેગા. જો અહીંયા આગળ v એ તો સદિશ છે જ, ઝડપને સદિશ સ્વરૂપે લો એટલે વેગ થાય ને વેગ એ તો સદિશ છે એટલે v એટલે વેગ એ સદિશ, ઓમેગા એટલે કોણીય વેગ એ પણ સદિશ. સવાલ રહ્યો r માટે. r ને જો વર્તુળ માર્ગની ત્રિજ્યા ગણું તો અદિશ થાય, પણ જો એને આપેલા બિંદુએ કર્ણનો સ્થાન સદિશ ગણું તો એ સદિશ થાય. અને પરિણામે અહીંયા આગળ મારે r ને સદિશ ગણવો કે અદિશ એ પહેલા તો એક પ્રશ્નાર્થ આવીને ઊભો રહે. પણ એનું સમાધાન જોઈતું હોય તો આ રીતે વિચારી શકું કે જો r ને અદિશ ગણું તો આ સદિશ અને અદિશના ગુણાકારથી મળતું પરિણામ એટલે સદિશ મળે, પણ એ પરિણામી સદિશની દિશા આપેલ સદિશની દિશામાં હોવી જોઈએ. અહીંયા તમે જુઓ તો ઓમેગાની દિશા એ તો આ પરિભ્રમણ અક્ષને સમાંતર છે કારણ કે પદાર્થ આ રીતે પરિભ્રમણ કરે એટલે ઓમેગા તો પરિભ્રમણ અક્ષને સમાંતર થાય. જ્યારે વર્તુળ ગતિ કરતા કણનો જો રેખીય વેગ લઉં તો એ રેખીય વેગ
એ તો વર્તુળ માર્ગના સ્પર્શકની દિશામાં હોય. એટલે આનો અર્થ એ કે અહીંયા ઓમેગા એ ભ્રમણાક્ષ એટલે કે zx એને સમાંતર, જ્યારે રેખીય વેગ એ વર્તુળ માર્ગ ના સ્પર્શક પર એટલે કે xy સમતલમાં હોય. અને પરિણામે આવે કે અહીંયા v એ ઓમેગા ને સમાંતર નથી. અને જો એ દિશા જુદી થઈ અને જુદી થાય તો આ બે સદિશોનો ગુણાકાર હોઈ શકે, એટલે સદિશ ગુણાકાર હોઈ શકે. અને માટે અહીંયા આગળ v એ ઓમેગા ને સમાંતર નથી, પણ આ v અને ઓમેગા એ પરસ્પર લંબ છે. ને માટે મારે r ને કોણનો સ્થાન સદિશ ગણવો પડે. તો એ સદિશ ગુણાકાર મળે. પણ અહીંયા સવાલ એ છે કે અદિશ ગુણાકાર એટલે સાદો ગુણાકાર તો ક્રમના ગુણધર્મનું પાલન કરે. એટલે હું આને v r ઓમેગા ને બદલે v ઓમેગા * r પણ લખાય. અને જો આ ફેરવું તો આ v ઓમેગા ક્રોસ r થાય. એટલે આપણી પાસે v માટે આવા બે સમીકરણ મળે. એક v r ક્રોસ ઓમેગા, તો બીજું v ઓમેગા ક્રોસ r. હવે આપણને ખબર છે કે r ક્રોસ ઓમેગા is not equal to omega cross r. અને માટે મારે અહીંયા બેમાંથી કોઈ એક જ સંબંધ સ્વીકારવો પડે. કયો સંબંધ સ્વીકારવો અને શા માટે? તો એના માટે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરી અને ઓમેગા ક્રોસ r અને v ક્રોસ r ક્રોસ ઓમેગા બંનેની દિશાઓ શોધીએ. એ દિશાઓમાંથી જે v ની વાસ્તવિક દિશામાં મળતો હોય એ દિશા એ આપણે અહીંયા આગળ ગણતરીમાં લેવી પડે. તો હવે જુઓ કે r એટલે કે આ રીતે આંગળીને હું આ ત્રિજ્યાને સમાંતર રાખું એટલે r મળે. તો ઓમેગા એટલે zx ઉપર એટલે કે આ રીતે પરિભ્રમણ અક્ષને લંબ મળે, એટલે પરિભ્રમણ અક્ષને સમાંતર મળે. એટલે એનો અર્થ એ કે અંગૂઠો એ મને ઓમેગા ની દિશા આપે છે, આંગળી એ r ની દિશા આપે છે. હવે જો જમણા હાથનું સ્ક્રૂ, ચલો સદિશ ગુણાકારના પરિણામી માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ શું કહે છે કે સ્ક્રૂને બે સદિશોથી બનતા સમતલને લંબ ગોઠવો અને એક સદિશથી બીજા તરફ ફેરવો. તો અહીંયા આંગળી એ r છે, અંગૂઠો એ ઓમેગા છે, સ્ક્રૂ હથેળીને લંબ રાખી r થી ઓમેગા એટલે કે આંગળીથી અંગૂઠા તરફ ફેરવું તો સ્ક્રૂ વિષમઘડી ફરે. વિષમઘડી ફરે એટલે લંબ રૂપે બહાર આવે, અને લંબ રૂપે બહાર આવતું હોય તો આ પદાર્થ એ અહીંયા આગળ આમ સમઘડી દિશામાં ગતિ કરતો હોય. તો આપણે કોઈ પણ ખૂણાનું માપ હંમેશા ક્યાં લઈએ છીએ? વિષમઘડી. એટલે પદાર્થની ચાક ગતિ વિષમઘડી થાય છે, અને વિષમઘડી થતી હોય તો આ જે જમણા હાથનો સ્ક્રૂ અંદર દાખલ થવો જોઈએ
અને દાખલ ક્યારે થાય કે જો હું ઓમેગા ક્રોસ આર લઉં, કારણ કે અંગૂઠો ઓમેગા છે, આંગળી આર છે, તો અંગૂઠાથી આંગળી તરફ એટલે ઓમેગાથી આર તરફ ફેરવું, સમઘડી ફરે, અંદર દાખલ થાય, એટલે એ આપણને v ની વાસ્તવિક દિશા આપે. એનો અર્થ એ કે ઓમેગા ક્રોસ આર એની દિશા એ v ની દિશામાં છે, જ્યારે r ક્રોસ ઓમેગા ની દિશા એ v ની દિશા કરતા વિરુદ્ધ છે. એટલે કે હું અહીં લખી શકું કે અહીંયા r ક્રોસ ઓમેગા ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે રેખીય વેગની દિશાની વિરુદ્ધ છે. તેથી v r ક્રોસ ઓમેગા લઈ શકાય નહીં. પણ ઓમેગા ક્રોસ આર એની દિશા એ v ની દિશામાં છે, અને તેથી આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ એટલે v ઓમેગા ક્રોસ આર લેવું પડે. આ ચાકગતિ કરતા દ્રઢ પદાર્થ કે જે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાકગતિ કરતો હોય, તો એના માટે આપણી પાસે આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મળે. એટલે આજના આપણા લેક્ચરમાં આપણે આ દ્રઢ પદાર્થની ચાકગતિ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેના સંબંધની વાત કરી. હવે આવતીકાલના લેક્ચરમાં એટલે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે એના રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ એના વિશેની જ વાત કેવી રીતે કરી શકાય એ આપણે આવતી વખતે ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય, આવજો.